ગીર સોમનાથ જિલ્લાના ઝુડવડલી ગામે દલિતવાસમાં દારૂના નશામાં થયેલા ઝઘડા બાદ પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી અને દલિત પિતા પુત્રને ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપોથી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝુડવડલી ગામે દલિતવાસમાં અનુસૂચિત સમાજના એક ગૌર અને તેમની જ જ્ઞાતિના એક યુવાન વચ્ચે દારૂના નશામાં ઝઘડો થયો હતો અને આ ઘટના બાદ પોલીસ જમાદાર હરેશ વાડા પર દલિત સમાજના પિતા પુત્રને સામાન્ય બાબતે ઢોરમાર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનો અને લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી। પિતા પુત્રની ફરિયાદ પોલીસ સામે લેવાની આગેવાનોની રજૂઆત સાંભળવામાં ન આવી અને ઉલટાનું આગેવાનોનું અપમાન કરવામાં આવ્યું। આવા આક્ષેપો સાથે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોણ જમાઈ રહ્યા વાળા સાહેબ કરીને છે આ માત્ર આ તમને મારવામાં આવેલું છે ને? આ શું મારેલું છે? પાઇપ ધોળા ધોકો। આ ભાઈ છે એ તમને શું થાય? મારો દીકરો છે એને માર્યો? એને માર્યો એને એ હિસાબે જ માર્યો? આ કેટલા વાગે મારેલા છે? હે આમ કેટલા ટાઈમ કવડો હતો? રાતના 1 વાગે। આપણે ગીરગઢડા તાલુકામાં જસાટાનું જો અપમાન કરેલું હોય પોલીસવાળાએ એ માટે અહીંયા બાબા સાહેબને કહે છે અનુસૂચિત જાતિના તમામ ભેગા થાવ।